જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન પાઠ આપણે ભણી રહ્યા છીએ ત્રીજો. મિત્રો, બુદ્ધિનો જે પાઠ છે એમાં આપણે સૌથી પહેલાં બુદ્ધિની જે જુદી જુદી વ્યાખ્યાઓ છે જે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ આપી છે તે જોઈ, પછી બુદ્ધિનું સ્વરૂપ જોયું અને સાથે સાથે આપણે બુદ્ધિના જે સિદ્ધાંતો છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો આ સિદ્ધાંતોમાં પહેલાં આપણે ચાર્લ્સ સ્પિયરમેન અને જેપી ગિલ્ફર્ડ છે એના સિદ્ધાંતની વાત કરી. આપણા અભ્યાસક્રમમાં જે ત્રીજો સિદ્ધાંત છે, ત્રીજો એટલે કયો તો કે જેપી ગિલ્ફર્ડનો સિદ્ધાંત છે એ પૂછવાનો નથી, પણ એની જગ્યાએ સ્ટર્નબર્ગ અને ચાર્લ્સ સ્પિયરમેનના સિદ્ધાંતની આપણે વાત કરી હતી. હવે મિત્રો, આજના લેક્ચરમાં છે આપણે જે ગાર્ડનર નામના મનોવૈજ્ઞાનિક છે તેને જે સિદ્ધાંત આપ્યો છે બુદ્ધિનો, એ સિદ્ધાંતનું નામ છે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. મિત્રો, ગાર્ડનરનું એવું માનવું છે કે વ્યક્તિમાં એક પ્રકારની છે એ બુદ્ધિ હોતી નથી. વ્યક્તિ પ્રતિભાશાળી છે એટલે એનામાં બુદ્ધિના જુદા જુદા ઘણા બધા પાસાઓ રહેલા છે. એટલે એવા પાસાના સિદ્ધાંતને કયા સિદ્ધાંત તરીકે તો કે બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ગાર્ડનરનો જે મલ્ટિપલ ઇન્ટેલિજન્સ છે તેનો અભ્યાસ અહીં કરવાનો છે. તો શરૂ કરીએ મિત્રો. હાવર્ડ ગાર્ડનર એણે 1983માં બુદ્ધિ અંગેનો પોતાના મંતવ્ય એટલે કે વિચારો રજૂ કર્યા. તો સૌથી પહેલાં તો મિત્રો તમને આ જે સાલ છે અહીં જે આપેલી છે એ MCQમાં કે 1 માર્કમાં પૂછી શકે છે કે હાવર્ડ ગાર્ડનરે બુદ્ધિનો પોતાનો સિદ્ધાંત કઈ સાલમાં રજૂ કર્યો? તો કઈ સાલમાં? 1983માં. પછી છે તેઓના મતે બુદ્ધિ એ એકાકી સ્વરૂપ ધરાવતી નથી, પરંતુ બુદ્ધિમાં જુદા જુદા ઘટકો રહેલા છે. તેમણે બુદ્ધિની સમજૂતી માટે જે સિદ્ધાંત દર્શાવ્યો છે તે સિદ્ધાંતને કયા નામે તો કે બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ગાર્ડનરનું એવું મંતવ્ય છે કે બુદ્ધિનું ખાલી એક સ્વરૂપ હોતું નથી. અહીં આપણે લખે છે કે બુદ્ધિનું એકાંકી સ્વરૂપ હોતું નથી, પરંતુ બુદ્ધિમાં કેવા કેવા ઘટકો રહેલા છે? જુદા જુદા ઘટકો રહેલા છે. એટલે જુદા જુદા ઘટકો હોવાથી આ સિદ્ધાંતને કયા નામ તરીકે તો કે બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. પછી છે ગાર્ડનરના મતે વ્યક્તિ પોતાના વાતાવરણને સમજવામાં અને દૃષ્ટિકોણને વિકસાવવામાં બુદ્ધિ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેઓએ બુદ્ધિની 8 પ્રકારની લાક્ષણિકતાઓ છે એ દર્શાવેલી છે. એટલે ગાર્ડનરે બુદ્ધિના કેટલા ટોટલ પ્રકારો આપ્યા છે? 8. પછી છે વ્યક્તિમાં અને વ્યક્તિ વચ્ચે આ લાક્ષણિકતાની પ્રમાણની બાબતમાં છે એ તફાવત જોવા મળે છે. પરિસ્થિતિ, સંજોગો અને ઘટનાના અનુસંધાનમાં વ્યક્તિ બુદ્ધિની વિવિધ લાક્ષણિકતાઓમાંથી કેટલીક લાક્ષણિકતાનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે, વિદ્યાર્થી જ્યારે વર્ગખંડમાં અભ્યાસ કરતો હોય ત્યારે તે ભાષાકીય બુદ્ધિનો ઉપયોગ કરે છે. ભાષાકીય બુદ્ધિ એટલે બોલવાનું, લખવાનું, વાંચવાનું, આવી જગ્યાએ જે બુદ્ધિનો ઉપયોગ થાય ને એ બુદ્ધિને કઈ બુદ્ધિ તરીકે? ભાષાકીય બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તાર્કિક ગાણિતિક બુદ્ધિનો રમતગમતના મેદાનમાં રમતી વખતે, દૈહિક અને શરીર ગતિલક્ષી બુદ્ધિનો કે સહાધ્યાયી શિક્ષકો, વડીલો આદર્શ વ્યક્તિને સમજવા માટે આંતરવ્યક્તિક બુદ્ધિનો છે ઉપયોગ કરે છે. એટલે મિત્રો, હમણાં આપણે વાત કરી હતી એ પ્રમાણે કે એમણે ગાર્ડનરે છે બુદ્ધિના કેટલા પ્રકારો છે એ દર્શાવ્યા છે? તો કે 8 પ્રકારો દર્શાવ્યા છે. તો આ 8માંથી 2-3 પ્રકાર તો તમને અહીં જ આપી દીધા છે. જેમ કે પહેલો પ્રકાર તમને આપ્યો છે ભાષાકીય, બીજો આપ્યો છે તાર્કિક અને ગાણિતિક, ત્રીજો આપ્યો છે દૈહિક અને કેવી? શરીરલક્ષી. દૈહિક શરીરલક્ષી ગતિલક્ષી બુદ્ધિનો ઉપયોગ છે આપણે નૃત્ય કરવામાં, ચાલવામાં ને એમાં કરીએ છીએ. અને ચોથો આપ્યો છે કયો આપ્યો છે? તો કે આંતરવ્યક્તિક. એટલે 4 પ્રકાર તો અહીંયા થઈ ગયા છે, જે ટોટલ કેટલા આપ્યા છે? 8માંથી. તો હવે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આ 8 પ્રકારને.
કે ગાર્ડનરે મુખ્યત્વે 8 પ્રકારની લાક્ષણિકતા દર્શાવી છે. હવે મિત્રો આ 8 જે પ્રકાર છે ને એમાં તમારે 2 તફાવત પાડી દેવાના છે. કયા 2 તફાવત? તો કે પહેલું, આ બુદ્ધિનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે. પહેલો, બુદ્ધિનો શું ઉપયોગ કઈ જગ્યાએ થાય છે અને આનો ઉપયોગ કયા વ્યક્તિઓ છે કરે છે. તો એવું યાદ રાખી શકો, બુદ્ધિનો ઉપયોગ ક્યાં અને કોણ, કઈ જગ્યાએ બુદ્ધિનો ઉપયોગ થાય છે અને કોના દ્વારા છે એ કરવામાં આવે છે. બરાબર, આવું તમે જોઈ શકો છો. હવે એમાં વાત કરીએ આપણે કે આ પ્રકારની બુદ્ધિ છે એ લેખન, વાંચન, કથન અને ભાષાની જટિલતા સમજવામાં વગેરે કાર્યોમાં રજૂ થાય છે. એટલે થયું ને, પહેલાં ક્યાં કઈ જગ્યાએ ઉપયોગ થાય છે? તો લેખનમાં, વાંચનમાં અને કથનમાં જે બુદ્ધિનો ઉપયોગ થતો હોય એ બુદ્ધિને કયા નામે ઓળખવામાં આવે છે? ભાષાકીય. પછી બીજું આપ્યું છે તમને કે આ બુદ્ધિનો ઉપયોગ કોણ કરે છે. તો કે બુદ્ધિનો ઉપયોગ કોણ કરે છે? તો કે પહેલું આપે છે સાહિત્યકારો, પછી બીજું લેખકો, ત્રીજું વક્તાઓ, વક્તા એટલે જે બોલનારા હોય સ્ટેજ ઉપર એ, પછી ઉદ્ઘોષકો છાપામાં હોય છે, પછી કટાર લેખકો, ગુણવંતરાય છે. બરાબર, તો એ કટાર લેખક છે. એટલે આ બુદ્ધિનો ઉપયોગ પહેલું લેખનમાં, બીજું વાંચનમાં, ત્રીજું કથન, ચોથી ભાષાની જટિલતા સમજવી અને વગેરે કાર્યોમાં રજૂ થાય. એટલે 5 જગ્યાએ રજૂ થાય છે અને 5 જણાનો ઉપયોગ કરે છે. 5માં પહેલું સાહિત્યકાર, બીજું લેખકો, ત્રીજું વક્તાઓ, ચોથું ઉદ્ઘોષકો અને 5મું કયા લેખકો? કટાર લેખકો. કટાર લેખકો કોને કહેવાય? તો કે જે સમાજની જે પરિસ્થિતિ હોય એને તમારી સામે રજૂ કરી દેતા હોય ને, તો એવા લેખકોને કયા લેખકો? કટાર લેખકો કહેવાય. પછી બીજું આવે છે તાર્કિક કે ગાણિતિક બુદ્ધિ. તો તાર્કિક કે ગાણિતિક બુદ્ધિનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? પહેલું મેં તમને કીધું ને કે 2 વસ્તુ યાદ રાખજો. તો પહેલાં ક્યાં થાય છે? તો કે પહેલું છે સંકેતોના ઉપયોગોમાં, બીજું છે ગણિતના જે નિયમો હોય એને તપાસવામાં, ત્રીજું ગાણિતિક પ્રક્રિયામાં. એટલે 3 જગ્યાએ કઈ બુદ્ધિનો? તાર્કિક કે ગાણિતિક બુદ્ધિનો ઉપયોગ થાય છે. હવે આ બુદ્ધિનો ઉપયોગ કોણ કરે છે? તો કે પહેલાં વકીલો, બીજું ગુનાશોધકો, ત્રીજું વૈજ્ઞાનિકો, ચોથું આંકડાશાસ્ત્રીઓ કે તર્કશાસ્ત્રીઓ, બરાબર, વગેરે આ બુદ્ધિનો ઉપયોગ કરે છે. એટલે ટૂંકમાં જ્યારે ગણિતના દાખલા ગણતા હોય, ગુણાકાર, ભાગાકાર, અથવા તમે તત્વજ્ઞાન વિષય ભણતા હોય ને, આંકડાશાસ્ત્ર વિષય ભણતા હોય, તો ત્યારે જે બુદ્ધિનો ઉપયોગ થાય ને એ બુદ્ધિને કયા નામે ઓળખવામાં આવે છે? તાર્કિક કે ગાણિતિક બુદ્ધિ. પછી ત્રીજી બુદ્ધિ આવે છે અવકાશીય બુદ્ધિ. તો અવકાશીય બુદ્ધિ છે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે માનસિક પ્રતિમા રચવા. આપણે બેઠા બેઠા આપણે એમ વિચારીએ, અત્યારે માની લો કે મારે છે એ જમ્મુ કાશ્મીર જવું છે અને જમ્મુ કાશ્મીરમાં સીન છે, જે દ્રશ્ય છે, કુદરતી દ્રશ્ય, અત્યારે શિયાળામાં આખું બરફની છે એ ચાદરથી છવાયેલું હશે, સમજો છો? તો આવી જ્યારે કઈ પ્રતિમા રચવી હોય? માનસિક પ્રતિમા રચવી હોય ત્યારે. પછી બીજું નિર્ણય લેવાની ક્ષમતામાં, ત્રીજું સમસ્યા ઉકેલના કોયડામાં અને ચોથું કઈ રમતમાં? ઉખાણાની રમતમાં આનો ઉપયોગ થાય છે. એટલે અવકાશીય બુદ્ધિનો ઉપયોગ 4 જગ્યાએ. પહેલું માનસિક પ્રતિમા રચવા, બીજું નિર્ણય લેવામાં, ત્રીજું સમસ્યા ઉકેલમાં, ચોથું ઉખાણાની રમતમાં થાય છે. અને આનો ઉપયોગ કોણ કરે છે? તો કે અવકાશીય બુદ્ધિનો ઉપયોગ છે વાહન ચાલકો કરે છે, પછી ઓપરેશન કરનારા ડૉક્ટરો, અને ત્રીજું કોણ? એન્જિનિયરો આ બુદ્ધિનો ઉપયોગ કરે છે. એટલે કેટલી જગ્યાએ ઉપયોગ થયો? 4 જગ્યાએ ઉપયોગ થયો. અને કેટલા વ્યક્તિ દ્વારા? 3 વ્યક્તિ દ્વારા. એટલે 3 જગ્યાએ વાહન ચાલકો હોય, ડૉક્ટરો હોય અને એન્જિનિયરો હોય આનો ઉપયોગ કરે છે. અને મિત્રો, ખાસ અવકાશીય બુદ્ધિનો ઉપયોગ છે ને જાળવીને કરવો જોઈએ. વાહન ચાલકે જે ટર્ન લીધો એ ટર્નમાં છે ને એનું બરોબર જો એને પહેલાં અગાઉથી માપ કરીને રાખ્યું હોય ને કે આટલામાં વળી જશે તો વાંધો આવશે નહીં, નકર ગાડી પટકાઈ જાય છે. પછી આવે છે ચોથી બુદ્ધિનો પ્રકાર છે દૈહિક અને શરીર ગતિલક્ષી બુદ્ધિ. તો આ બુદ્ધિનો ઉપયોગ છે એ ક્યાં થાય છે? તો કે પહેલું શરીરના હલનચલનમાં, બીજું શરીરની ગતિમાં, ત્રીજું અંગ વિન્યાસ, ચોથું અંગ મરોડ. પણ દક્ષતા એટલે કોઈપણ પ્રકારની શક્તિ મેળવવા માટે આ પ્રકારની બુદ્ધિનો ઉપયોગ થાય છે.
એટલે આપણે એવું કહી શકીએ છીએ કે કોઈ નૃત્યકાર હોય, કોઈ નાટ્યકાર હોય, અથવા તો કોઈ રેસમાં ભાગ લેતો હોય, તો તે જગ્યાએ જે બુદ્ધિનો ઉપયોગ થાય છે ને, એ બુદ્ધિને કયા નામે? દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. અને આવી બુદ્ધિનો ઉપયોગ છે એ કોણ કોણ કરે છે? તો કે રમતવીરો, હસ્તકળાના કારીગરો, હાથે બનાવટની જે વસ્તુ હોય એ વસ્તુને કઈ કહેવાય? હસ્તકળા. પછી ત્રીજું નૃત્યકારો, અને ચોથા અભિનેતા. આ વગેરે પ્રકારના લોકો છે આ બુદ્ધિનો ઉપયોગ કરે છે. હવે આગળ 4 જગ્યાએ ઉપયોગ થાય છે અને 4 વ્યક્તિઓ દ્વારા થાય છે એવું યાદ રાખવાનું. હવે 5મી જે બુદ્ધિ આવે છે, બુદ્ધિનું નામ છે આંતરવ્યક્તિક. તો મિત્રો પહેલાં સમજી લઈએ આંતરવ્યક્તિક બુદ્ધિ કોને કહેવાય. માની લો આપણે બીજાનો સ્વભાવ ઓળખવો છે, બીજાની લાગણીઓ છે એને જાણવી છે, બીજાના વિચારો જાણવા છે. એટલે એક વ્યક્તિ દ્વારા જ્યારે બીજા વ્યક્તિની વિચારો, લાગણી, સ્વભાવ, ટેવ આ બધું જાણવાનો પ્રયત્ન કરવામાં આવે ને, તો એ પ્રકારની બુદ્ધિને કયા નામે ઓળખવામાં આવશે? તો કે આંતરવ્યક્તિક. કયા નામે છે? આંતરવ્યક્તિક બુદ્ધિ. તો આમાં લખ્યું જ છે કે આ પ્રકારની બુદ્ધિની મદદથી વ્યક્તિ અન્ય કયા વ્યક્તિના, પોતાના નહીં પણ કયા વ્યક્તિના? અન્ય વ્યક્તિના ગમા અણગમા, લાગણી, આવેગ, સ્વભાવ, ટેવ, વ્યક્તિત્વના ગુણ લક્ષણો વગેરેથી માહિતગાર થાય છે. અને આ પ્રકારની બુદ્ધિ કોનામાં હોય છે? તો કે પહેલું રાજનેતામાં હોય છે, પછી બીજું કોનામાં હોય છે? ધર્મગુરુમાં હોય છે. કારણ કે રાજનેતા જે હોય છે ને, એને સામે જે પબ્લિક હોય છે ને, એ પબ્લિકના મૂડ પ્રમાણે છે ચાલવું પડે છે. ધર્મગુરુઓને એ રીતના હોય છે, અને શિક્ષક ક્લાસ પ્રમાણે જે રીતના વિદ્યાર્થી વર્તન કરતા હશે ને એ રીતના હાલશે. અને ચોથું સામાજિક કાર્યકરોમાં આ બુદ્ધિ હોય છે. કારણ કે અહીં વ્યક્તિ તરીકે એટલે શિક્ષક તરીકે, રાજનેતા તરીકે, ધર્મગુરુ તરીકે અથવા તો સામાજિક કાર્ય તરીકે વ્યક્તિએ અન્ય વ્યક્તિના હું જાણવાના હોય છે? તો કે ગમા અણગમા એ બધું. પછી આવે છે સાંગીતિક બુદ્ધિ. જે બુદ્ધિનો ઉપયોગ છે એ સંગીતમાં થતો હોય એ બુદ્ધિને કયા નામે ઓળખવામાં આવે છે? સાંગીતિક બુદ્ધિ તરીકે. તો એમાં જોઈએ મિત્રો તો કે સંગીતમાં જે સૂર, લય, તાલ, રાગ, બંદિશ એટલે ગાતા ગાતા કઈ જગ્યાએ અટકવું વગેરેની સમજ કેળવવાની ક્ષમતા સાંગીતિક બુદ્ધિનું પરિણામ છે. આ બુદ્ધિનો ઉપયોગ છે એ કઈ જગ્યાએ થાય છે? તો કે ગાયન અને વાદન ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાંતોમાં. એટલે જે સંગીતના જે કલાકારો હોય છે ને, એ કલાકારો દ્વારા સાંગીતિક બુદ્ધિનો ઉપયોગ થાય છે. પછી આવે છે વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ. આપણે વ્યક્તિ અંતર્ગત શરૂ કરીએ ને એ પહેલાં એક આંતરવ્યક્તિકમાં શું હતું એ યાદ કરો. તો કે જે બુદ્ધિની મદદથી વ્યક્તિ અન્ય વ્યક્તિના ગમા અણગમાને જોઈ શકે. તો વ્યક્તિ અંતર્ગતમાં શું આવે છે? એક વ્યક્તિ શું કહે છે? એક વ્યક્તિ તરીકે પોતાની લાગણીઓ, એટલે અહીંયા શબ્દ આવે છે કોની લાગણીઓ? પોતાની લાગણી. અને આંતરવ્યક્તિકમાં કયો શબ્દ આવતો હતો? વ્યક્તિ અન્ય વ્યક્તિની લાગણીઓ છે. એટલે બે વચ્ચેનો તફાવત તમે સમજો છો? આંતરવ્યક્તિક બુદ્ધિ એટલે શું? એક વ્યક્તિએ બીજા વ્યક્તિની લાગણી જાણવી હોય. અને વ્યક્તિ અંતર્ગત એટલે શું? તો વ્યક્તિએ પોતાની લાગણી, ગમા અણગમા, આવેગો, અભિવ્યક્તિ, મનોવલણો, પૂર્વગ્રહ, માન્યતા વગેરેની સમજ આ બુદ્ધિ દ્વારા મેળવી શકાય છે. એટલે વ્યક્તિએ જ્યારે પોતાનો પરિચય લેવો હોય તો ત્યારે આ બુદ્ધિનો ઉપયોગ થાય છે. અને આ બુદ્ધિનો ઉપયોગ છે આંતરસૂઝ અને સ્વ આવિષ્કારની સમજ મેળવવામાં થાય છે. એટલે જ્યારે તમે કોઈ સમસ્યામાં ફસાયેલા હોય અને ત્યારે તેમાંથી બહાર નીકળવું હોય ત્યારે, અને નવી વસ્તુનું નિર્માણ કરવું હોય ત્યારે આ પ્રકારની બુદ્ધિનો શું થાય છે? ઉપયોગ થાય છે. પછી આવે છે નૈસર્ગિક બુદ્ધિ. તો નૈસર્ગિક બુદ્ધિ એટલે શું? પહેલાં તો એ કે નૈસર્ગિક બુદ્ધિ એટલે આપણે જ્યારે કુદરતી તત્વોની સમજ મેળવવી હોય ને, કયા તત્વો? કુદરતી તત્વો આસપાસના. તો ત્યારે જે બુદ્ધિનો ઉપયોગ થાય છે એ બુદ્ધિને કયા નામે ઓળખવામાં આવે છે? નૈસર્ગિક બુદ્ધિ. તો એમાં લખે છે કે પ્રાકૃતિક તત્વો જેવા કે જીવસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ તેમજ કુદરતી ઘટના વિશેની એટલે ખેતી, વરસાદ, વાવાઝોડું આ બધાની માહિતી લેવાની હોય ત્યારે જે બુદ્ધિનો ઉપયોગ થાય છે એ બુદ્ધિને કયા નામે ઓળખવામાં આવે છે?
નૈસર્ગિક. અને આ બુદ્ધિનો ઉપયોગ કોણ કરે છે? તો આ બુદ્ધિનો ઉપયોગ પહેલું જીવ વિજ્ઞાન એટલે બાયોલોજી જે ભણવાનું તો આવે છે સાયન્સમાં, પછી વનસ્પતિ શાસ્ત્રીઓ એટલે બોટની, ત્રીજું ખેડૂતો, ચોથું વન પ્રવાસી એટલે ફોરેસ્ટ વિભાગમાં આ બુદ્ધિ પ્રમાણમાં વધારે હોય છે. તો બુદ્ધિનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? જીવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ અને કુદરતી ઘટના વિશેની માહિતી લેવામાં. અને કોના દ્વારા કરવામાં આવે છે? તો જીવ વિજ્ઞાની, વનસ્પતિ, ખેડૂતો અને વન પ્રવાસી દ્વારા આ બુદ્ધિનો ઉપયોગ થાય છે. તો મિત્રો આપણે જે આ ગાર્ડનર બુદ્ધિના જે 8 પ્રકારો છે એ ભણ્યા છીએ. એમાં પહેલી હતી ભાષાકીય, બીજી હતી તાર્કિક કે ગાણિતિક, ત્રીજી આવે છે અવકાશીય, ચોથી છે દૈહિક શરીરલક્ષી, પાંચમી છે આંતરવ્યક્તિક, છઠ્ઠી છે સાંગીતિક, સાતમી છે વ્યક્તિ અંતર્ગત અને આઠમી અને છેલ્લી કઈ છે? નૈસર્ગિક છે. તમારે લેસનમાં અહીં જે પેજ આપેલું છે 8 પ્રકાર એ એકવાર લખીને મોકલવાના રહેશે. આની પછીના લેક્ચરમાં આપણે જેપી દાસનો જે પાસ સિદ્ધાંત છે તેનો અને બુદ્ધિમાપનનો અભ્યાસ કરીશું. જય હિન્દ.